નમસ્કાર, મંતવ્ય ન્યૂઝ પર આપનું સ્વાગત છે। મંતવ્ય ન્યૂઝના લોકપ્રિય કાર્યક્રમ મારો અવાજ સાથે હું છું રોનક। શરૂઆત કરીએ। દિવસે ને દિવસે અકસ્માતની ઘટનાઓમાં સતત વધારો થતો જોવા મળે છે, ત્યારે નશાખોર નબીરાઓના પાપે આજે નિર્દોષ લોકો પોતાનો જીવ ગુમાવવા મજબૂર બન્યા છે। જ્યારે વડોદરામાં નશામાં ધૂત લઈ અને કાર ચાલકે અકસ્માત સર્જ્યો, જે બાદ અનેક ઘટનાઓ સામે આવી, જેમાં કાર ચાલકે નશામાં અકસ્માત સર્જ્યો હતો અને બે લોકોને અડફેટે લીધા હતા। ત્યારે બંને શખ્સની ધરપકડ કરવામાં આવી અને કારમાંથી દારૂની 10 જેટલી બોટલ પણ જપ્ત કરવામાં આવી છે। જ્યારે બેફામ નબીરાઓથી કાયદો અને વ્યવસ્થા અનેક સવાલો પણ ઊભા કરી રહ્યા છે। ત્યારે આ જ મુદ્દાને લઈ અમદાવાદની જનતા શું કહી રહી છે, આવો સાંભળીએ। રાજ્યમાં અકસ્માતોની સંખ્યા દિવસે ને દિવસે વધી રહી છે અને અકસ્માતો જે કરે છે તેના કરતાં જે નિર્દોષ લોકો છે, જેનો ભોગ બને છે, તેના પરિવાર પણ અકસ્માત બાદ ભોગ બનતા હોય છે। ઘણા બધા લોકો મૃત્યુ પામે છે તો ઘણા બધા ઈજાગ્રસ્ત થાય છે, જે જીવનભર ઘણા લોકોને ખોટ પણ રહી જતી હોય છે। અમદાવાદવાસીઓ આ મામલે અકસ્માત પાછળ શું કારણ જણાવે છે, જાણીએ। અચ્છા, તમે શું માનો છો, અકસ્માત થવાનું મુખ્ય કારણ શું છે? અકસ્માત થવાનું મુખ્ય કારણ જે ઓવર સ્પીડિંગ છે, રોંગ સાઈડમાં આવતા હોય છે, જે નબીરાઓ લાયસન્સ વગર ગાડી લઈને નીકળી જાય છે ને નશો કરે છે, એના લીધે વધારે પડતું અકસ્માત થાય છે। હમણાં કેટલા અકસ્માત થયા? અકસ્માત હમણાં 10-15 તો અકસ્માત થયા જ છે અને હું દર વખતે રિક્ષા ચલાવું છું, હું લગભગ 5-7 અકસ્માત તો જોઉં જ છું। અકસ્માત થવાનું તો કારણ એ જ છે કે સિગ્નલો તોડી નાખતા છે, જેની પાસે પૂરા પેપર વર્ક નથી હોતા અને સિગ્નલ જોવે કે ટ્રાફિકવાળા સામે ઊભા છે એટલે બંધ કે ચાલુ સિગ્નલ જોતા છે। જેને રાઈટ જવું હોય એ લેફ્ટ સાઈડમાં ઊભા, લેફ્ટ સાઈડમાં હોય એ રાઈટ સાઈડમાં જવાનું, એટલે આ રીતે સિગ્નલ તોડીને ભાગતા હોય છે। બીજું કે નશામાં લગભગ 80% બધા નશો જ કરતા હોય છે। હવે એને પોતાનું ભાન નહીં હોતું એટલે બીકના મારે ગમે ત્યાં ઘૂસી જાય છે અને એક્સિડન્ટ તો વારંવાર છાસવારે ચાલુ જ છે। અત્યારે હાલમાં બી કે મેઇન ભાગાભાગી છે ને જે ઓફિશિયલી ઓફિસ અવર છે એના માટે કોઈ સિગ્નલ જોતું જ નથી, બસ જેમ ફાવે મન ફાવે એમ ગમે ત્યાં દોડાદોડી કરે છે। મોટું કારણ આ છે એક્સિડન્ટનું। મોટા લોકોના ઘરના મોટા છોકરાઓને બીક જ નહીં હોતી કોઈ, અને એમને શું છે કે સર્કલ ઉપર કોઈ ધ્યાન રાખતું નહીં, એક્ટિવા છે, બાઇક છે, ફાસ્ટ જ ચલાવતા હોય છે। ગાડીઓવાળા બી હતા એટલા ફાસ્ટ ચલાવે છે ને કોઈ નાના મોટા માણસનું જોતા જ નથી, બસ ઉડાવીને નાખે, બસ ગરીબનું તો કોઈ વેલ્યુ જ નથી એમ। કોઈ સાયકલવાળો, કોઈ બાઇકવાળા હોય છે એને ઉડાવીને જતા જ રહે, એ લોકોને એમ જ છે કે મારે જો પૈસા છે બહુ છે બસ, એટલે કોઈ સર્કલ કોઈ ઊભું રહેવા માગતું જ નહીં, ફાસ્ટ જ ચલાવે છે। તમે જુઓ છો અત્યારે હાલમાં કમસે કમ ઇસ્કોન મંદિર ઉપર 9 જણા મરી ગયા, પછી એ ગાડી પેલા એટલા બધા એક્સિડન્ટ થયું ત્યાં ગાડી મરી ગયા, એટલે કોઈ ધ્યાન જ નહીં રાખતું। એ લોકોને પૈસાની જ બધી પડી છે કે પૈસા છે ને અમારા જોડે, બસ બોલો ગરીબ કોઈ નહીં જોવાનું કે હું ગરીબ છું, આ ગરીબને મારી નાખ્યો એવું નહીં જોવાનું। પરંતુ ગરીબ વ્યક્તિ અથવા કોઈ પણ મધ્યમ વર્ગના વ્યક્તિ જ્યારે મરે તો એની પાછળ એના આખા પરિવારને ભોગવવું પડે। જેમ કે કોઈ કમાનાર વ્યક્તિ હોય અને મરી જાય તો આ બાબતે તમારું શું કહેવાનું છે? અમદાવાદ રિક્ષા ચાલક એકતા યુનિયન ઉપપ્રમુખ કિશનભાઈ કોરી, આજે જે મોટા મોટા એક્સિડન્ટો થાય છે એની અંદર જે મોટા મોટા સાધનો છે એમાં વ્હાઇટ લાઇટ લગાવવામાં આવે છે અને સામેવાળા વ્યક્તિને કંઈક દેખાતું નથી, એટલે એક્સિડન્ટ વધારે થાય। અને જે રોંગ સાઈડમાં આવતા હોય અને વ્હાઇટ લાઇટ હોય તો સામેવાળા વ્યક્તિને ઓછું દેખાય, એટલે એક્સિડન્ટ વધારે થાય છે। તો અમારું માને એવું છે કે જે રોંગ સાઈડમાં ચલાવતા હોય મહેરબાની કરી રોંગ સાઈડમાં ના આવે અને મોટા મોટા સાધનોમાં વ્હાઇટ લાઇટ લગાવવામાં ના આવે, એ જ અમારી વિનંતી છે। અચ્છા, તો આ સાથે ઘણા મોટા વાહનની વાત આવી, જ્યારે પ્રવેશ પ્રતિબંધના બોર્ડ જે આપણે રિંગ રોડ ઉપર જોયા છે એમ છતાં મોટા વાહનો અહીંથી પસાર થાય છે। આમ તો સરકાર દ્વારા ઘણા બધા નિયમો અને કાયદા બને છે, પરંતુ પ્રજા તેનું ઉલ્લંઘન કરતી હોય છે। ખાસ કરીને 9થી 9 મોટા વાહનો પર પ્રતિબંધ છે, તેમ છતાં મોટા ડમ્ફરો જુઓ, મોટી લશ્કરીઓ જુઓ બિંદાસ રોડ પર ફરતી હોય છે। અને મુખ્ય પરિબળ આનું એ જ છે કે પરમિટો, એટલા બધા સાધનો અમદાવાદ શહેરમાં થઈ ગયા। તમે જો બાઇક જુઓ, 4 વ્હીલર જુઓ કે રિક્ષા જુઓ કે XYZ સાધનો જ આટલા બધા, સૌથી શહેરની કેપેસિટી પ્રમાણે, એટલા માન્યતા પ્રમાણે એટલા જ હોવા જોઈએ જેટલી એની કેપેસિટી હોય, એનાથી વધારે થઈ ગયા છે। તો મુખ્ય પરિબળ તો આ જ છે કે વાહનો ઉપર હવે પરમિટ બંધ થવી જોઈએ। બીજું કે રોંગ સાઈડે જતા હોય છે, ડ્રિંકિંગ ડ્રાઈવ થાય છે, આપણે હમણાં જ જોયા કેટલા બધા અકસ્માત થઈ ગયા જેની અંદર દેવલોક પામ્યા। તો આ પરિવારનું કોણ? કમાવનાર એક વ્યક્તિ હોય અને એ જ જો દેવલોક પામે આવા એક્સિડન્ટમાં તો આની પાછળ જવાબદાર કોણ?
તો આ બધું રોકાવવું જોઈએ. આની માટે પબ્લિક જાગૃત થવી જોઈએ, થોડાક નિયમો કડક થવા જોઈએ, અને જે નીતિ નિયમોનું પાલન કરે છે એમને જ આ તકલીફ પડે છે. આપણે જોઈએ છે કે 4 રસ્તા ઉપર જે નીતિ નિયમોનું પાલન કરતા હોય છે, દંડ એ લોકોને જ આવે છે. જે બેફામ નંબર પ્લેટ આગળ છેડા કરીને ફરતા હોય છે, રફ ડ્રાઇવિંગ કરતા હોય છે, ડ્રિંક ડ્રાઇવિંગ કરતા હોય છે, આ લોકોને કોઈ પણ પ્રકારનો તકલીફ કે મુશ્કેલી પડતી જ નથી. તો આપના માધ્યમથી મારી એટલી જ વિનંતી છે કે આ જે અકસ્માતો થાય છે એમાં સૌથી પહેલું પરિબળ તો જે પરમિટ છે જેટલા વાહનોની એ બંધ કરવી જોઈએ તાત્કાલિક ધોરણે. અચ્છા, કડક કાયદાની વાતો થાય છે, પરંતુ કડક કાયદાનું પાલન થાય છે? કારણ કે અમુક લોકોને દંડ કરવામાં આવે છે, જેમ વિજયભાઈ કીધું, અમુક લોકો છટકી જાય છે. તમારું શું કહેવાનું? અકસ્માતો થાય છે ત્યારે અમુક લોકો જે છે તેની ઉપર જ કાયદો જે છે તેનો ઉપયોગ છે થતો હોય છે. તમને એવું લાગે છે કે જે માલદાર લોકો છે, પૈસાદાર લોકો છે, એને છોડી મૂકવામાં આવે? આમાં એવું છે સાહેબ કે પૈસાના જોરે બધું ચાલતું હોય છે, કે આદરે બોબડું કૂટવા જોઈએ કે આ ખાડા કાન તો થતા જ રહે છે. કેમ કે મધ્યમ વર્ગ હોય તો એમાં ફેમિલી પીસાવાનું, કોર્ટ કચેરીના ધક્કા ના થાય એના માટે મધ્યમ વર્ગ પછી ચૂપકીદી સહન કરી લેતી, કાં તો પછી પૈસા આપી મોડું બંધ કરી દેવામાં આવે. હવે ફેમિલી તો દુઃખી થાય છે જ, પણ મોટા ઘરના નબીરાઓમાં લગભગ આ બનાવ બને છે કે કોઈ તો કાં તો બાજુમાં કોઈક ડ્રાઈવરને મોકલી દે છે, પોતે પોતાના સન હોય કે ફાધર હોય એના હાથે એક્સિડન્ટ થઈ જાય તો ક્યાંક મધ્યમ વર્ગના કોઈક ડ્રાઈવરને ઊભો કરી દે કે જ્યાં ભાઈ આટલો મારો કેસ પતાવી દે, એટલે સમજાવટ થઈ જાય, અને પેલો ગરીબ માણસ એમ કરીને જ્યાં ત્યાં સમજાવટમાં પતી જાય. પણ ફેમિલી અતિશય હેરાનગતિમાં રહે છે. અને બીજી વસ્તુ જે સાહેબ હમણાં અગાઉ જણાવ્યું, નંબર પ્લેટ, તો નંબર પ્લેટ દરેક નંબર પ્લેટ નાની મોટી બધા જ વેહિકલોમાં ચેડા કરેલા છે. નંબર પ્લેટો વાળી દીધેલી, કોઈક કાપી નાખેલી છે, કોઈને કોઈક જગ્યાએ લીંબુ મરચા કે કોઈકને કોઈક સ્ટીકરો મારી જો આ વસ્તુ બંધ થશે તો ચોરી લૂંટફાટ આ પણ આમાં સમાવેશ થશે, એ બંધ થઈ જશે. એટલે અકસ્માતોની સાથે સાથે ગુનાખોરીનું પ્રમાણ છે તે પણ ઘટવું જોઈએ, અને સાથે જ આવા જે કાયદાનો જે ભંગ કરતા લોકો છે તેની સામે કડક કાર્યની માંગ પણ અમદાવાદ વાસીઓ કરી રહ્યા છે. કેમેરામેન પૂજન બ્રહ્મભટ્ટ સાથે મિહિર દુધરેજિયા, મંતવ્ય ન્યૂઝ, અમદાવાદ. ત્યારે આજ મુદ્દાને લઈ વડોદરાની જનતા શું કહી રહી છે, આવો સાંભળીએ. રાજ્યમાં સતત અકસ્માતોનો દોર જે છે તે યથાવત જોવા મળ્યો છે, ત્યારે વડોદરા શહેરમાં પણ આ અકસ્માતોની વણઝાર જે છે તે થાંભવાની નામ નથી લઈ રહી. મહત્વની વાત છે કે વડોદરા શહેરના કહી શકાય કે નાગરિકો છે તેમની સાથે જ વાત કરીશું. ખાસ કરીને વડોદરા શહેરમાં અકસ્માતોની વણઝાર જે છે તે યથાવત જોવા મળી રહી છે. અનેક જગ્યા પર અકસ્માતો થઈ રહ્યા છે. કઈ રીતે અકસ્માતોનું સર્જન થાય છે, કારણ કે અનેક જગ્યા પર કઈ રીતની રોડ રસ્તાની મુશ્કેલીઓ છે જેના કારણે અકસ્માતો વધી રહ્યા છે. શું કહેશો કે સરકાર, વીએમસી કઈ રીતના પગલાં લેવા જોઈએ? જો અત્યારે આપણે જોઈએ છે કે કોર્પોરેશન તદ્દન ફેલ છે. કોર્પોરેશન કશું જ કામ નથી કરતી. અત્યારે આપ જો બે હાથના ખાડા પડેલા છે બધી જગ્યાએ. તમે આખા વડોદરા સિટીમાં જો, મુજમોડા, ઓપી રોડ, તમે સિટીમાં જો, ગમે તે જગ્યાએ કોઈ પણ વ્યક્તિ જો અંદર પડ્યો ધડામ દઈને તો એની વાત જ ના પૂછો, બરાબર. અને અત્યારે ભૂવા પડે છે કે અત્યારે તમે જુઓ કોઈ પણ જગ્યાએ આખી ટ્રક ઘૂસી જાય એટલા માટે તો મોટલા ભૂવા પડે છે, અને ધૂને છે પ્રજા. અહીંયા આમ ફરો, અહીંથી ડાયવર્ઝન છે, અહીંયા કામ ચાલે છે, એટલે પ્રજાને એટલી બધી હેરાનગતિ. કોર્પોરેશન મસ્ત છે એમની મસ્તીમાં, અને આપણી પ્રજા ત્રસ્ત છે. એટલે અત્યારે કોર્પોરેશન ફેલ છે. કોર્પોરેશને કંડમ રસ્તા આપ્યા છે ખાલી, બીજું કશું કોર્પોરેશન પ્રજાને આપ્યું નથી. પ્રજાની શાંતિને અત્યારે કમજોરી ના સમજશો. પ્રજાની શાંતિ ક્રાંતિ લાવી શકે છે. અત્યારે પ્રજા હેરાન થઈ ગઈ છે કોર્પોરેશનથી. અને અત્યારે એટલા કંડમ રસ્તા, જે ખડોદરા કીધું છે ને બરાબર કીધું છે, વડોદરાને વડોદરા રહેવા દો, રસ્તા આપો સારા, પ્રજાને થોડી તો સુખ સુવિધા આપો, આરામ આપો એમને, કે લાગે કે હા છે અમારી સિટી અને અમે રહીએ છીએ ત્યાં, એવું કંઈક એમને પોતાની જાત પરનું અભિમાન તો એમને આપો, સ્વમાન તો આપો પ્રજાને. છે ગુજરાત. ગુજરાત એટલે ગાંધીનું ગુજરાત. ગાંધીનું ગુજરાત એટલે ડ્રાય સિટી, ડ્રાય સ્ટેટ. સાચે ડ્રાય સ્ટેટ છે ખરું? આ તો બહુ મોટો ક્વેશ્ચન માર્ક છે કે ગુજરાત એટલે ડ્રાય સ્ટેટ. આ તો ખાલી ચોપડા ઉપર અને પેપર પર રહી ગયું છે મારા ભાઈઓ. ગુજરાતમાં ગલી ગલીએ, ગુજરાત છોડો, શહેરોમાં, સિટીમાં, ગામડાઓમાં ગલી ગલીએ દારૂ વેચાય છે. અને એ દારૂની જોડે જોડે આજના નવા જનરેશનને, જે મારું વડોદરા, મારું ગુજરાત, જે અસલી જનરેશન છે, એ જનરેશનને મારી નાખવા આવનારી પ્રજાને એકદમ એનો પ્રજાનો અંત કરવા માટે જે અત્યારે જે રીતના નશા ચાલી રહ્યા છે, કે ડ્રગ્સ લઈ લો, વીટ લઈ લો, ગાંજા લઈ લો, આ બધું ચાલી રહ્યું છે, તો તમને સાચે ગુજરાતની પ્રજાની પ્રત્યે લાગણી છે કે નહીં? આવનારું ગુજરાત તમારે રાખવું છે કે નહીં?
આ પ્રજાની તમે આ ટોટલી ફેલ સરકાર છે કે જે ડ્રિંક્સ કરે છે, જે ડ્રંક એન્ડ ડ્રાઈવ કરીને કે જે અકસ્માત કરે છે એને છારવે છે. આજે તમે રોડ ઉપર ડ્રિંક્સ કરીને લોકોના જીવ જોખમમાં નાખ્યા પછી બી નિકિતા, જય મહાદેવ, એટલે વોટ ઇઝ ધીસ? વી વોન્ટ અવર વડોદરા, વી વોન્ટ અવર ગુજરાત અને વી વોન્ટ અવર ન્યૂ જનરેશન ઇન રાइट પાથ. સાથે સાથે હું એ भी કહીશ કે ગवर्नमेंट टोटली फेल है. और मेरा इसके अलावा ये तो मुद्दा हमने कई बार उठाया कि खाड़ा है शहर के अंदर और सड़कें बहुत खराब हैं, ये ड्रिंक एंड ड्राइव. इसके अलावा मेरा एक बहुत बड़ा मुद्दा है कि जो सरकारी वाहन बड़े बड़े दिन भर शहर के बीच में घूमते रहते हैं, उनके ऊपर खुद के ऊपर कोई कंट्रोल नहीं होता है. वो अगर उससे कोई टकरा भी जाएगा ना, वो कभी रुकते नहीं है, वो चलते चले जाते हैं, पीछे मुड़ के देखेंगे भी नहीं कि कौन आपकी स्कूटर से टकरा गया. कोई फैमिली वाला हो, कोई बच्चा हो, कभी भी नहीं रुक के देखते हैं. और वो तो छोड़ो, कोई भी बड़ा वाहन अगर मतलब मैं जैसे सुना है कि बड़े शहरों में ये रूल होता है कि भाई दिन के समय ये बड़े वाहन शहर के बीच में नहीं जाएंगे, पर मैंने कभी ऐसा नहीं देखा. मैं खुद स्कूटर चलाती हूँ, टू व्हीलर चलाती हूँ. अगर कोई बड़ा वाहन मेरे बाजू में आ जाए तो मैं रुक जाती हूँ कि कहीं ये मुझसे टकरा के ना चला जाए. और ऐसा मेरे साथ तो 2-1 बार हो भी चुका है कि मतलब वो मेरे बाजू में से इतनी मेरे पास से निकले हैं कि अगर मैं नहीं रुकूंगी या कुछ भी हो सकता था, मतलब एकदम तो सांस ही रुक जाती है, ऐसा होता है. तो मुझे ये लगता है कि इसके विषय में सरकार को कुछ करना चाहिए. ખાસ કરીને ભારદારી વાહનોની જો કદાચ કાર્યવાહી કરશો, આપણે ફરી એકવાર એમની સાથે વાત કરીશું કે જે રીતે ભારદારી વાહનોની વાત છે. વડોદરા શહેરમાં બેફામ રીતે ટ્રકો કોન્ટ્રાક્ટરો દ્વારા તેમનો માલ સામાન લાવવા માટે ભારદારી વાહનનો ઉપયોગ કરતા હોય છે. પાલિકા જ્યારે કહી રહ્યું છે કે તેનો ટાઈમ નક્કી કરવામાં આવ્યો છે, તંત્ર શું કોઈ ટાઈમિંગ કે ટ્રાફિક પોલીસ જ્યારે કોઈ મેમા આપતી હોય છે લાયસન્સ કે કોઈ પણ પીયુસી ને લઈને, તો શું તંત્રએ ટ્રાફિક મેમો પણ કે ટ્રાફિકની સુવિધામાં પણ કઈ કડક પગલાં લેવા જોઈએ આવા વાહનો સામે? કોઈ જ કડક પગલાં નથી, ટોટલ ભ્રષ્ટાચાર છે. અત્યારે આપણે તમે કોઈક જગ્યાએ જાઓ, હેલ્મેટ નથી પહેર્યો તો તમારી માટે આવી જશે 1000 રૂપિયાનો મેમો. તમે નથી એમાં લાઈનમાં ઊભા રહ્યા તેની માટે તમારે 1000 રૂપિયાનો દંડ ફટકારાશે અને કહેશે તમે સીસીટીવીની નજરમાં છો. એટલે આપણે નજરમાં છે પણ મોટા વાહનો નજરમાં નથી, ભારદારી વાહનો નજરમાં નથી, એમની સીસીટીવીની નજરમાં. કીધું છે કે સવારે 8 વાગ્યા સુધી સિટીમાં કોઈ પ્રવેશ કરવો નથી, જે છે ટોટલ એમાં કાયદો છે, પણ એ કાયદોને કોણ માને નથી. કોર્પોરેશનની કોઈ અંદર એ ઇન્વોલ્વ કોઈ રીતનો એનું છે જ નહીં સત્તા. અત્યારે કોર્પોરેશન ટોટલ ફેલ છે, પ્રજા માટે છે જ નહીં કોર્પોરેશન, અને બધાને જોખમ છે. અત્યારે સવારમાં નાના બાળકો જતા હોય, સવારે 5 વાગ્યાથી ટ્યુશન ચાલુ થઈ જતા હોય છે બાળકોના, એ જતા હોય ત્યારે પણ એટલા મોટા મોટા વાહનો 8 વાગ્યા પછી શું આખો દિવસ વાહનો ચાલે છે, ભારદારી વાહનો, અને એ કોઈને જોતા નથી અને પીને જ ચલાવતા હોય છે, દારૂ પીને. અત્યારે છે ને એવું છે કે ગુજરાતમાં દારૂબંધી, ના, દારૂબંધીને ગુજરાતે ફિટ કરી દીધું છે. ગુજરાતમાં દારૂબંધી નથી, દારૂબંધીએ ગુજરાતને પકડી લીધું છે. ગુજરાતને જ દારૂબંધી પકડી લેવાની અત્યારે વાત જે છે તે સ્થાનિક મહિલાઓ અત્યારે કરીએ છે. મહત્વની વાત એ છે કે વડોદરા શહેરમાં અનેક એવા અકસ્માતો સર્જાયા, અકસ્માતોની અંદર અનેક લોકોના જીવ પણ ગયા છે. સરકારી વીએમસી નું તંત્ર જે છે તે સતત રોડ રસ્તા બિસ્માર હાલતમાં જોવા મળી રહ્યા છે. ત્યારે તંત્રએ કદર કરવી જોઈએ, તમામ રોડ રસ્તા બનાવવા જોઈએ. તેની પર જતો મુસાફર છે કે વાહનો ચલાવતા ભારદારી વાહનો હોય તેઓનો કંટ્રોલ લાવવો જોઈએ. મહિલાઓનું એક જ નિવારણ છે કે કોઈ પણ ભારદારી વાહનનો ટાઈમ જે નક્કી કરવામાં આવે છે તે ટાઈમમાં કહી શકાય કે તે વાહનોને પ્રવેશ આપવો જોઈએ. કારણ કે વડોદરા શહેરમાં બેફામ રીતે માતેલા સાંડી જેમ ફરતા આ વાહનો જે છે તે ગંભીર અકસ્માતો સર્જી રહ્યા છે. કહી શકાય કે અનેક લોકો જે છે કે ડ્રિંક એન્ડ ડ્રાઈવ એટલે કે કહી શકાય કે દારૂ પીને પોતે ડ્રાઈવ કરી રહ્યા છે. ત્યારે આવા વાહન ચાલકો સામે કડક પગલાં પોલીસે લેવા જોઈએ. પોલીસે ફક્ત સીસીટીવી કે કોઈ પણ સીસીટીવી કેમેરાના આધારે મેમો નહીં, પરંતુ આવા જે લોકો જે છે તે લોકો પર કાયદાકીય કડક પગલાં લે તો વડોદરાના નાગરિકોનો ઉદ્ધાર થઈ શકશે. નહીં તો પછી આ જ અકસ્માતો જે છે તે આગામી દિવસોમાં વધી પણ શકે છે અને અનેક લોકોના મોત જે છે તે પણ થઈ શકે છે. કેમેરામેન કેતન સિંધે સાથે જયંતિ સોલંકી, મંતવ્ય ન્યૂઝ, વડોદરા. ત્યારે આજ મુદ્દાને લઈ રાજકોટની જનતા શું કહી રહી છે, આવો સાંભળીએ. રાજ્યભરમાં અકસ્માતોની સંખ્યા ખૂબ જ વધી છે. ચોક્કસથી કહી શકાય કે ક્યારેક યુવાનો છે તે નશાના હાલતમાં અકસ્માત કરતા હોય તો ક્યારેક પોતાનો જ મોત શોકના કારણે, ઓવર સ્પીડના કારણે અકસ્માત થતા હોય છે. ચોક્કસથી ખૂબ જ ગંભીર બાબત છે, છતાંય કોઈ પણ પ્રકારની જે કાળજી રાખતા નથી યુવાનો. આપણી સાથે રાજકોટ વાસીઓ જોડાણા છે, એમની સાથે વાત કરશું, તેઓ શું કહી રહ્યા છે. શું કહેશો, રાજ્યમાં અકસ્માતની સંખ્યા ખૂબ જ વધી છે. રાજકોટમાં પણ અવારનવાર અનેક અકસ્માત થાય છે, કેટલાક ફેટલ થાય છે તો પછી કેટલાક નાની મોટી ઈજા વાળા અકસ્માત થાય છે.
કેટલું ગંભીર? તમે મારું નામ કશ્યપ દોશી છે. હું રાજકોટમાં રૈયા રોડ ઉપર રહું છું. તમે અત્યારે જોઈ રહ્યા છો છેલ્લા 1 થી 1.5 વર્ષની અંદર પહેલો તો સૌથી મોટો જે કાંડ થયો તે અમદાવાદ જે તથ્ય પટેલ કે તમે ક્યાંક ને ક્યાંક જોવો તો તેના ઉપર જ્યારે જે તે સમયે કેસ થયા પણ તે લોકો પણ અત્યારે જામીન ઉપર નિર્દોષ ફરી રહ્યા હોય. અને પ્લસ તમે અત્યારે જે બરોડામાં જે થયો જે રક્ષિત કરીને જે યુવકે જે નશાની જે બધા તમે જે આ હિટ એન્ડ રનના જે કેસ જોવો છો તે બધા નશાની હાલતમાં જ હિટ એન્ડ રન થાય છે. ક્યાંક ને ક્યાંક એવું લાગી રહ્યું છે કે જે આપણું આ ગુજરાત જે સરકાર જે કહે છે કે નશા મુક્ત ગુજરાત જે બનાવવા જઈ રહી છે પણ તેમાં ક્યાંક ને ક્યાંક કંઈક હજી અડચણ આવી રહ્યું હોય તેવું લાગે છે. અને બીજી વાત, અમુક એવું નથી હોતું કે બધા જ એક્સિડન્ટ જે નશાની હાલતમાં થાય છે. ક્યાંક ને ક્યાંક હજી રોડ રસ્તાની પણ ક્યાંક ખામી રહી જતી હોય છે, જે સરકારે પણ જેના ઉપર પગલાં લેવા જોઈએ કે જે રોડ રસ્તાની જે હાલત અતિથી અતિ ગંભીર હાલત હોય છે. જે તમે જોવો છો કે જે અત્યારની જ હમણાં એક ઘટના ગંભીરા જે બ્રિજની દુર્ઘટના છે તેમાં પણ તે બ્રિજ જ જે કહેવાય કે ક્ષતિગ્રસ્ત હતો. તો આવી બધી જે રોડ રસ્તાની જે દેખરેખ રાખતી હોય એજન્સી, તેમને જે ખાડા ને જે પડેલું હોય છે તે વ્યવહારે ઝડપથી થોડું રિપેરિંગ કરીને સહી સલામત રોડ કરવો જોઈએ. અને આવા જે નશાકારક કે જ્યાંથી જે ડ્રગ્સ દારૂ કે જે મળતું હોય ત્યાંથી જ સરકારને તે વેચાણ અટકાવવું જોઈએ તેવું અત્યારે લાગી રહ્યું છે, જેથી કરીને આવા ભવિષ્યમાં અકસ્માત ન થાય અને કોક માસૂમની કેટલાય લોકોની કેટલાય પરિવારની જિંદગી હવે બચી શકે તેમ છે. તમે શું કહેશો? ખાસ તો અકસ્માત ખૂબ જ વધ્યા છે. યુવાનોને કઈ પ્રકારની કાળજી કઈ પ્રકારની રાખવી જોઈએ? આદિ લોકોને શાંતિથી હલાવવું જોઈએ, આગળ પાછળ જોવું જોઈએ, જેમ મન ફાવે તેમ સ્કૂટર ચલાવે, 4 વ્હીલ ચલાવે, આગળ કોણ જાય પાછળ કોણ જાય એનું કોઈ કઈ ધ્યાન જ નહીં રાખતા કોઈ. આમાં પછી આ આવે તો કેસ થાય તો પાછા જમીન ઉપર છૂટી જાય. બીજું તો હવે પબ્લિક નબીરાઓ બેફામ બન્યા છે, રાતના ખૂબ જ ઓવર સ્પીડ થી ચલાવતા હોય છે, ઘણીવાર નશાના હાલતમાં હોય છે. હોય કે આપણે અમુક પછી આ તે બધી એવી એક લોકોની એક એવી હોય છે આપણે સ્કૂટર પાછળ તો મજા આવે છે, પણ એની મજામાં બીજાને સજા પડી જાય તો જોવું છે ને ભગવાન. તો હવે તો આમાં તો પોલીસ કમિશનર બધાને ધ્યાન દેવું પડે. તમે શું કહેશો? ખાસ તો ખૂબ જ અત્યારે કહી શકાય કે રાજ્યમાં અકસ્માત ખૂબ જ વધ્યા છે. રાજકોટની વાત કરીએ તો રાજકોટમાં પણ એ જ પ્રકારની સ્થિતિ છે. શું કહેશો કે આ પ્રકારના અકસ્માત કઈ રીતે રહી છે? રાજકોટમાં આપણે જોવા જઈએ તો 150 ફૂટ રિંગ રોડ પર બહુ વધુ હાઈ સ્પીડે કારો ચલાવે છે નબીરાઓ, અસામાજિક તત્વો, કે જેને આપણે અટકાવવા જોઈએ. પોલીસને પણ થોડુંક ધ્યાન દેવું જોઈએ. અને આરએમસી વિભાગ દ્વારા રોડ રસ્તાના જે ખાડાઓ છે, વરસાદના લીધે પાણી ભરાઈ જાય છે, ઘણા અકસ્માત એના લીધે પણ થઈ રહ્યા છે. અને ઘણા અસામાજિક તત્વોના લીધે પણ રાજકોટના નબીરાઓ કે રાતે 2-3 વાગ્યા સુધી કે હાઈ સ્પીડ કારો ચલાવે છે, નશામાં થઈને હાઈ સ્પીડ કારો ચલાવે છે, કે તેનું પણ પોલીસને ધ્યાન દોરવું જોઈએ. પણ ઘણી પોલીસ પણ શક્ય છે, પણ અમુક જે એરિયા છે કે જ્યાં પોલીસનું પણ હજી ધ્યાન ગયું નથી ત્યાં પણ ધ્યાન દેવું જોઈએ. આ રીતે મારું મંતવ્ય છે. તમે શું કહેશો? રાતના પેટ્રોલિંગ થાય છે કે જેથી કરીને જે યુવાનો જે ઓવર સ્પીડમાં જાય છે તે આંશિક રીતે ઘટી શકે? રાતના તમે જોવા જાવ ને તો અત્યારે પોલીસ તો એની રીતે પેટ્રોલિંગ કરતી જ હોય છે અને કરે જ છે, પણ હજી ક્યાંક અમે ક્યારેક જોતા હોઈએ ત્યારે એવું લાગે છે કે જે ઓળખાણ જે અત્યારની જે સિસ્ટમ છે કે વાત કરીને જવા દેવા, એવી રીતે ક્યાંક ને ક્યાંક આ લોકો જે નબીરાઓ હોય છે તે બધા હાઈ ક્લાસ પબ્લિકના જ છોકરાઓ હોય છે, કોઈ નબળા ઘરના છોકરાઓ હોતા નથી. તમે જે જોવો છો જેટલા અત્યારે જે ગાડીના એક્સિડન્ટ થયા છે તે બધી 20-25 લાખથી ઉપરની ગાડીઓ હોય છે, એટલે કોઈ નબળા ઘરના છોકરા નથી હોતા. તે ક્યાંક ને ક્યાંક આવી રીતના સેટિંગ કરીને છૂટી જાય છે. જો 1-2 કિસ્સા આવા બની જાય કે એના ઉપર કડકમાં કડક સજા થાય, કે જેના ઉપર કોઈ પણ જાતના કે કહેવાય કે ચોખ્ખી ભાષામાં કહેવાય કે સેટિંગ વગર જે એમને જે સજા મળવી જોઈએ તે મળશે, તો આ જાતના આ રીતના જે બનાવ બનવાના છે, જે હિટ એન્ડ રનના કેસ છે, જે સારા વ્યક્તિઓ દારૂ પીને, સારા ઘરના ફેમિલીના છોકરાઓ જે દારૂ પીને નીકળે તે બચી શકે છે. અને ખાસ મેં કીધું એમ કે જ્યાંથી અત્યારે આ જે બધું મળે છે, જે દારૂ છે, જે અડ્ડા બધા છે,
તે જ પહેલા તો સરકારે ખતમ કરવા જોઈએ. જો ત્યાંથી એ વસ્તુ બહાર મળશે તો હજી આનાથી ખરાબ પરિસ્થિતિ ભવિષ્યમાં આપણે જોઈ શકાશે. ચોક્કસ ત્યાં હતા આપણી સાથે રાજકોટવાસીઓ જો જણાવી રહ્યા છે કે સરકારની જાગૃતતા તો આવશ્યકતા છે, પણ સાથે સાથે લોકોએ પણ ખાસ જાગૃત થવાની જરૂર છે, જેથી કરીને આ પ્રકારની જે દુર્ઘટનાઓ જે અકસ્માતો જે થાય છે તે ન થાય. ખાસ તો યુવાનોએ પણ પોતાની રીતે અંકુશમાં રહેવું છે. આ પ્રકારની પ્રતિક્રિયા હાલ રાજકોટવાસીઓ આપી રહ્યા છે. કેમેરા પર્સન લલિત વ્યાસ સાથે ગુરુ કુંડે, રાજકોટ. ત્યારે આજ મુદ્દાને લઈ સુરતની જનતા શું કહી રહી છે, આવો સાંભળીએ. દિવસે ને દિવસે અકસ્માતોની સંખ્યામાં વધારો થઈ રહ્યો છે, પરંતુ તંત્ર હોય કે પછી લોકો હોય એકબીજાને ખોખો આપવામાંથી ઊંચા નથી આવતા. ક્યાં બિસ્માર માર્ગો તો ક્યાંક નશાને કારણે થતા અકસ્માતો, આ તમામને લઈને જવાબદારી કોની? માત્ર ખોખો આપવાથી આ જવાબદારી પૂરી નથી થઈ જતી. કહી શકાય છે કે જ્યારે હિટ એન્ડ રનના જે કેસો થતા હોય છે અને આ કેસોની અંદર વધુ કરીને લોકો એટલે હિટ એન્ડ ડ્રંકની જે વાત કરવામાં આવે તો લોકો ડ્રંક હોય છે. એક બાજુ ગાંધીના ગુજરાતમાં દારૂબંધી, તો બીજી બાજુ આ રીતે નશાની હાલતમાં ધૂત વ્યક્તિ જે છે એ અકસ્માત સર્જતો હોય તો ક્યાં બિસ્માર રસ્તા એના માટે જવાબદાર હોય. સુરત ખાતે હાલ હજીરા વિસ્તાર ખાતેના જે ગામવાસીઓ છે એ આપણી સાથે છે. આપણે એ લોકોથી વાત કરીને જાણીએ એમનું શું કહેવું છે. આપની વાત કરીને જાણવા માંગીશ કે જે રીતના અકસ્માતોની સંખ્યામાં વધારો થઈ રહ્યો છે, બિસ્માર રસ્તા કહો કે પછી નશાધૂત હાલતમાં લોકોનું ડ્રાઈવ કહો, ક્યાં જઈને અટકશે આ બધું? ચોક્કસથી જણાવવા માંગીશ કે તંત્ર રાહ જોઈને બેઠું છે કે કોઈ મોટી દુર્ઘટના બને, અને દારૂથી લોકો હજારો લીટર દારૂ આવી રહ્યો છે અમારા એરિયામાં, બહારના એરિયામાંથી, છતાં પણ તંત્ર ક્યાં ચૂપ છે ખબર નહીં. અને એટલા ભારે વ્હીકલો ચાલી રહ્યા છે જેના લીધે રોડ રસ્તા પણ એટલા ખરાબ હાલત થઈ ગઈ છે. અને સુરતથી આખા ઇન્ડસ્ટ્રી એરિયામાં આવવા માટે લોકોને આ રસ્તો છે તો પબ્લિક આવતા અને જતા એટલા ટેન્શનમાં રહી છે કે હું પાછો સહી સલામત ઘરે પહોંચીશ કે નહીં. ચોક્કસ એ કહીશ કે આ જે હજીરા વિસ્તાર અને સમગ્ર ગુજરાતમાં અમે તમારા મીડિયાથી જોયા છે કે ગુજરાતના મોટાભાગના હાઈવે, નેશનલ હાઈવે સંપૂર્ણ ડૂબાઈ ગયા છે. તો એનો મતલબ એ થાય છે કે હજી ગુજરાતમાં હજારો કરોડોના કૌભાંડ થાય છે. ક્યાંક ને ક્યાંક સરકારના અધિકારીઓ, રાજકીય નેતાઓ પોતાને અંગત મતલબ માટે જે તે એના પર્સનલ વ્યક્તિઓને આવા કોન્ટ્રાક્ટો, સારા કોન્ટ્રાક્ટો આપી રહી છે, અને એના કારણે આવા ખૂબ જ ક્ષતિવાળા રોડો, હાઈવે બનાવવામાં આવે છે, અને એના કારણે નિર્દોષ લોકો જીવ ગુમાવે છે. અને એના માટે હું આપના તરફથી સરકારને ચોક્કસ કહેવા માંગીશ કે જે તે સરકારી અધિકારી છે એની સામે દંડાત્મક કડક કાર્યવાહી કરવામાં આવે, જેથી કરીને ભવિષ્યમાં આવા ખરાબ રોડ રસ્તા ન બનાવવામાં, જેથી કરીને નિર્દોષ લોકો પોતાનો જીવ ન ગુમાવે. સૌથી પહેલાં તો મંતવ્ય ન્યૂઝનો હું આભાર માનીશ કે હજીરા વિસ્તારના જે ટ્રાફિક રોડ રસ્તાનો જે પ્રાણ પ્રશ્ન છે તેને ઉઠાવવા બદલ. અહીંયા હજીરા વિસ્તારમાં લગભગ એટલા બધા મોટા અને મહાકાય ઉદ્યોગો આવેલા છે કે એ મહાકાય ઉદ્યોગોને લીધે અહીંયા દરરોજના લાખો હજારો લોકોની અવર જવર રહે છે. મોટા વાહનો અને ઘણા બધા લોકો અવર જવર કરે છે, પરંતુ અહીંયા આગળ રસ્તાની હાલત છેલ્લા 10-12 વર્ષથી એટલી બધી ખરાબ છે કે નહીં પૂછવાની વાત. અને એ રસ્તાને લીધે દરરોજના ઘણા મોટા અકસ્માતો થાય છે. ભૂતકાળમાં ઘણા બધી અકસ્માતોની બીના બની છે અને એમાં ઘણા બધા લોકોએ જાન ગુમાવ્યો છે. જાન ગુમાવવામાં તમે જોવામાં તો એક ઘરનો મોભી કહેવાય છે તેને, તેના મૃત્યુ થવાથી, અકસ્માતમાં મૃત્યુ થવાથી એનું આખું પરિવાર વેરવિખેર થઈ જાય છે. પરંતુ અહીંયા મને લાગે છે ત્યાંથી તંત્રની ઘોર બેદરકારી નજરમાં આવી છે કે આ બધું થવા છતાં પણ અત્યારે હજીરા વિસ્તારની અંદર આવેલા નેશનલ હાઈવે 53ની આજુબાજુ ઘણી જગ્યાએ હજુ પણ સર્વિસ રોડનું કામ બાકી છે. જે સર્વિસ રોડો બનાવવામાં આવેલા છે એની ઉપર મોટાભાગે કંપનીઓ અને આજુબાજુના મોટા ટ્રાન્સપોર્ટરોના ટ્રકોનું પાર્કિંગ કરવામાં આવે છે. વારંવાર તંત્રને અને જે તે જવાબદાર વિભાગ છે એને વારંવાર જાણ કરવામાં આવે છે, પરંતુ હજુ સુધી એનો કોઈ પણ નિકાલ આવ્યો નથી. અત્યારે હાલ જોતા તો ગુજરાતમાં બહુ મોટો ગંભીર પ્રશ્ન છે અને દેશનો પણ પ્રશ્ન હોઈ શકે છે, પરંતુ આની સાથે હું તમારું ધ્યાન એ જગ્યાએ દોરવા માંગીશ કે ટ્રાફિકના ઘણા બધા એકદમ વેલ પ્રૂફ નિયમો હોવા છતાં ટ્રાફિક નિયમોનું પાલન નથી થતું. તમે જો કે ઘણા બધા ટ્રક ડ્રાઈવરો રાત્રે ડ્રિંક્સ કરીને ગાડીઓ ચલાવે છે, એને લીધે ઘણા બધા મોટા અકસ્માતો થાય છે. અને અમારા રોડ ઉપર હું જોઉં તો લગભગ દર 5 કિલોમીટર, દર 3 કિલોમીટર કોઈને કોઈ વાહન બ્રેકડાઉન હોય છે. અને એ વાહન બ્રેકડાઉન હોય તો એવી સ્થિતિ હોય છે કે તમે પાછળથી જાઓ તો તમને ખબર પણ નથી પડતી કે વાહન પડેલું છે. અને આના લીધે પણ ઘણા બધા અકસ્માતો ભૂતકાળમાં થઈ ચૂક્યા છે. તંત્રની બેદરકારી તો ઘણી ગંભીર સમસ્યા છે જ, ને એની સાથે અધિકારીઓ કે પદાધિકારીઓ કે બધા જ આ વિસ્તારની અંદર જ્યારે રસ્તાઓનું મરામત કે આપણે કાર્પેટિંગ થતું હોય છે ત્યારે ખાલી ફોટો સેશન કરવા માટે અહીંયા આવતા હોય છે.
મારું કહેવાનું આટલું જ છે કે હજીરા વિસ્તારના રસ્તાઓ આ મહાકાય વિશાળ ઉદ્યોગો આવેલા છે, આ ઉદ્યોગોને ભારે વાહનો આવે છે, રોજના હજારો ટ્રકોની અવર જવર થાય છે ને અકસ્માતો વારંવાર થતા હોય એવું અમારી જાણમાં છે. અમે આ વિસ્તારના જ છે એટલે અમને એટલો તો ખ્યાલ આવે છે કે આ રસ્તાઓ દર વર્ષે તૂટી જાય છે. એટલા બધા ખરાબ રસ્તાઓ બનાવવામાં આવે છે કે એની અંદર મોટા પાયાનો ભ્રષ્ટાચાર થયેલો હોય એવું અમને માને છે. બેદરકારી કોની? આ ભ્રષ્ટાચાર પાછળ પૈસા કોના ખિસ્સામાં? આ પૈસા સરકારના અધિકારીઓ પદાધિકારીઓના ખિસ્સામાં જાય છે અને આ વિસ્તારની અંદર મોટે પાયે આ રસ્તાઓની અંદર પણ મોટે પાયે ભ્રષ્ટાચાર છે અને રહેશે જ એવું મારું માનવું છે. બીજું કે આ વિસ્તારની અંદર આ બધા બ્રિજો આવેલા છે. અત્યારે જ મારું એવું કહેવાનું છે કે આપણે તમે જાઓ તો આપણે ઓએનજીસી ભેસાણ રોડ ઉપર જે એક પુલ આવેલું છે ત્યાંની પરિસ્થિતિ એટલી ગંભીર છે કે હું માનું છું ત્યાં સુધી કલાકો સુધી ત્યાં ટ્રાફિક જામ રહે છે. એની પર ભારે વાહનો એ પુલની પર એટલી બધી ખરાબ હાલતમાં છે કે ક્યારે તૂટી પડશે તે આપણે કે અમે પણ જાણી શકતા નથી ને મોટો અકસ્માત થવાનો પણ ભય સેવાઈ રહ્યો છે એવું મારું અત્યારે માનવું છે. આ વિસ્તારની અંદર તંત્રની સાથે લોકોએ પણ જાગવાની જરૂર છે. જ્યારે લોકો જાગશે તો જ આ વિસ્તારનો વિકાસ થશે, મારું એવું માનવું છે. વાત સાચી છે, લોકોએ પણ ક્યાંક જાગવાની જરૂર છે. બેન, તમે બી ઘણા અકસ્માતો જોયા હશે, નીકળતા હશો, ભય પણ રહેતો હશે. લોકોની બેદરકારી કેટલી હદે વધી ગઈ છે કે લોકો ટ્રાફિકના નિયામકો, આરટીઓના નિયામકો, કોઈ પણ નિયમોનું પાલન કરતા જોવા જ નથી મળતા. મારું નામ કમળાબેન રોહિતભાઈ પટેલ, હું માજી સરપંચ છું. જે લોકોનો હજીરા વિસ્તારથી જે અમારે બધી કંપની આવેલી છે તે ઘણી બધી ટ્રકો ચાલે છે. એમાં જે માલ સામાન લઈને આવે છે તે ટ્રકો ભારે વાહનમાં હોય છે, તેનો અમને ડર લાગે છે. અને પુલિયા પર એવા છે કે ક્યારે પડી જાય એવું છે ને અકસ્માત ઘણો થવાનો ભય રહે છે ને અકસ્માત થતો પણ રહે છે ને ઘણા લોકો બધા મા બાપ છે, ભાઈ બહેન છે, બધું ઘણું ગુમાવ્યું છે. એના માટે તો જવાબદારી સરકારની જ છે. અમે તો એવું માનીએ છીએ કે સરકારે હવે જાગવું જોઈએ. સાચી વાત છે, ક્યાંક તંત્રની જવાબદારી છે, કારણ કે તંત્રએ જાગવાની જરૂર છે. કેરલેસ ડ્રાઇવિંગના પાછળ જવાબદાર વ્યક્તિ, પણ એ વ્યક્તિને શીખ કે વ્યક્તિને સબક કોણ શીખવાડશે? તો સરકાર શીખવાડશે. તો ક્યાંક તંત્ર છે તો તંત્ર દ્વારા પણ ક્યાંક ને ક્યાંક માત્ર ખિસ્સા ભરવામાં આવતા હોવાનું જે સુરત ખાતેના જે હજીરા વિસ્તારના રહીશો છે એ સ્પષ્ટ જણાવી રહ્યા છે. અનેક રસ્તા બિસ્માર બન્યા છે, અનેક બ્રિજો જર્જરિત બન્યા છે. બ્રિજોનો સર્વે, બ્રિજોની કામગીરી, ભાઈ જો ખરેખર આ બ્રિજોનો સર્વે ને કામગીરી થઈ રહી છે તો જર્જરિત બ્રિજોને કારણે લોકોને ભય કેમ લાગી રહ્યો છે? એટલે સ્પષ્ટ છે કે હાલ અકસ્માતોની સંખ્યામાં જે વધારો થઈ રહ્યો છે એ માત્ર તંત્ર નહીં, લોકોની પણ જવાબદારી બની રહી છે. અને જે લોકો બેદરકારી વાપરે છે એમને સખ્ત સજા પણ થવી જોઈએ. કેમેરામેન શોએબ શેખની સાથે રાબિયા સાલે, મંતવ્ય ન્યૂઝ, સુરત. હાલ મારા અવાજમાં બસ આટલું જ. વધુ સમાચારોની અપડેટ માટે જોતા રહો મંતવ્ય ન્યૂઝ. નમસ્કાર.